નંબર 1માં જણાવેલું છે કે પીઓપીની જે મૂર્તિઓ વિસર્જન સમયે નદીઓ, તળાવ, દરિયા કિનારે પૂજન વિધિ કરી અને નદી, તળાવ કે દરિયા કિનારે રાખવી નહીં અને એને નદી, તળાવ કે દરિયામાં પધરાવી નહીં. કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવાની નથી. આ જાહેરનામાનો મુદ્દા નંબર 1 છે. મુદ્દા નંબર 2 છે મૂર્તિઓની બનાવટમાં બીજા કોઈ ધર્મ, સંપ્રદાય કે સંવર્ગની લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીઓ રાખવી નહીં. ત્રીજો મુદ્દો છે મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને વિસર્જન સ્થળની આસપાસ બિનવારસી હાલતમાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તે રીતે છોડીને જવું નહીં. આપણે ઘણા બધા અગાઉ વિડીયો, ફોટોગ્રાફ્સ પેપરમાં પણ જોઈએ છીએ, ન્યૂઝ ચેનલોમાં જોઈએ છીએ કે વિસર્જન સ્થળ હોય ત્યાં ભગવાનની મૂર્તિઓ જેને આપણે 10-10 દિવસ સુધી 3-3 સમયે આપણે આરતી આરાધના કરી હોય અને છેલ્લા દિવસે ખૂબ જ ગંદી જગ્યાએ તૂટેલી હાલતમાં પણ ભગવાનની મૂર્તિઓ જોવા મળતી હોય છે. તો એ પ્રમાણે આપણે મૂર્તિઓને ક્યાંય પણ તરછોડીને જવાનું નથી. કોઈ પણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો, કલાકારોએ શ્રી ગણેશજીની પ્રતિમા કે મૂર્તિને 9 ફૂટથી વધારે ઊંચાઈની બનાવવી નહીં કે વેચવી નહીં. આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે અને હાઇટને લઈને દર વખતે આયોજકોમાં થોડી દ્વિધા હોય છે, પણ હાઇટમાં વિસર્જનના સ્થળે તેમજ વિસર્જનના રૂટ ઉપર ઇલેક્ટ્રિકના વાયરોથી લઈ ઘણી બધી જગ્યાએ જ્યારે હાઇટ વધારે હોય છે ભગવાનની પ્રતિમાની ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો આવું ન થાય એના માટે આ એક જાહેરનામામાં જોગવાઈ છે જેનું આપણે સંપૂર્ણપણે પાલન કરીશું. છઠ્ઠો મુદ્દો છે કે ગણેશ ઉત્સવ દરમિયાન લેવામાં આવનાર ગણેશજીની મૂર્તિઓની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોય તે રીતે આયોજન કરવાનું રહેશે. તેમજ વિસર્જન દરમિયાન સરકારશ્રીની પ્રવર્તમાન નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહેશે. એટલે આ જાહેરનામું અગાઉ એટલા માટે બહાર પાડવામાં આવ્યું હતું કે આયોજકોને એના આયોજન કરવાની ખબર પડે. હજી આ ઉત્સવને વાર છે, હજી આની પછી પણ કલેક્ટરશ્રીની બીજી જોગવાઈઓ માટે પણ જાહેરનામા કે પરિપત્રો બહાર પડશે. તો આપણે સૌ એના માટે ફરી પાછા 1-2 વાર ભેગા થઈશું. પોસિબલ હશે તો આપણા સૌનું એક વોટ્સએપ ગ્રુપ બનાવી નાખશું. ગયા વર્ષે હું અહીંયા ડુંગરા હતો ત્યારે આપણે કરેલું, તો આપણે આ વર્ષે પણ કરીશું. તો કોઈ પણ પ્રકારનો પરિપત્ર કે કોઈ પણ પ્રકારના નોટિફિકેશનની જોગવાઈઓથી દરેક આયોજક મિત્રો સાથે એનું માહિતી પહોંચી જાય એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવીને જાણ કરીશું. છઠ્ઠો મુદ્દો છે મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી જાય, વિલીન થઈ જાય તેવા બિનઝેરી કુદરતી રંગોનો ઉપયોગ કરવો. ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક, રાસાયણિક કે કેમિકલ ડાય યુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. જેથી આપણે જે કુદરતી જળાશયોમાં કે જ્યાં પણ આ મૂર્તિઓનું વિસર્જન કરવાનું હોય તો ત્યાં બિનજરૂરી પાણીનું પ્રદૂષણ ફેલાય નહીં. 7મો મુદ્દો છે મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહીં અને તે અંગે સ્થાનિક નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ તકેદારી રાખવી. 8મો મુદ્દો છે વલસાડ બહારથી મૂર્તિ લાવી વેચનાર મૂર્તિકારો કે વેપારીઓએ પણ આ નિયમો લાગુ પડશે. 9મો મુદ્દો વિસર્જન માટે છે. વિસર્જન સરઘસ માટેના પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાય અને જણાવેલ સમય સિવાય અન્ય રૂટ ઉપર કે જણાવેલ સમય સિવાયના વધારાના સમય ઉપર શોભાયાત્રા કાઢવી નહીં. એટલે આપણે સમય અને જે રૂટ દર્શાવીએ છીએ એનું આપણે બધા પાલન કરીશું. 10મો મુદ્દો છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિસર્જનની ગાઈડલાઈન મુજબ જ વિસર્જન કરવાનું છે તમામે. છેલ્લો મુદ્દો છે સરકારશ્રીના ગૃહ વિભાગ, વન વિભાગ, પર્યાવરણ વિભાગ અને નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અને ટ્રિબ્યુનલની વખતની સૂચના અને માર્ગદર્શન મુજબ ફેરફારને આધીન અને સંબંધિતોને બંધન કરતા રહેશે. એટલે હવે પછી પણ કોઈ નવી જોગવાઈઓ ગણેશ ઉત્સવને લઈને આવશે તો પણ એ આપણને બધાને એનું બંધન કરતા રહેશે અને આપણે એનું પાલન કરવું પડશે. પોલીસના આમંત્રણને માન આપી અને ટૂંકા ગાળામાં તમે લોકો અહીંયા પધાર્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને સ્વાગત છે. તમે લોકો નસીબદાર છો કે ગણેશ ઉત્સવ માટે સમય નીકાળી શકો છો. આટલો લાંબો સમય ગણેશ ઉત્સવ ચાલે, ભગવાનની ભક્તિ કરી શકો છો, સાથે સાથે મોજ શોખ પણ પૂરા કરી શકો છો. નસીબદાર લોકોના ભાગ્યે જ આવું આવતું હોય. ઘણા બધા લોકોની ઈચ્છા હોય કે હું પણ ગણેશ
મૂર્તિની સ્થાપના કરું, પણ પૂજા કરું, ભક્તિ કરું, પણ ઘણા લોકો એવા નસીબવાળા નથી હોતા જે આ નથી કરી શકતા. તમે લોકો બધા નસીબદાર છો, ઘણા વર્ષોથી કરો છો, વારંવાર કરો છો. આપણા આરાધ્ય દેવ છે. હમણાં જે મયુર પટેલ સાહેબે તમને જે જાહેરનામું વાંચીને સંભળાવ્યું, એ જાહેરનામું તમારી મદદ કરવા માટે છે, તમને હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે નથી. પણ આ ઉત્સવને આપણે વધારે સારી રીતે કેવી રીતે મનાવી શકીએ એના માટેની ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એ બનાવોમાંથી પ્રેરણા લઈને, શીખ લઈ અને સરકારે એક જાહેરનામું બહાર પાડેલું છે કે જેના કારણે આપણો જે ઉત્સવ છે એ વધારે સારી રીતે આપણે મનાવી શકીએ. તો આ જાહેરનામાનો તમે અમલ કરશો તો મને વિશ્વાસ છે કે 100% આપણો જે ઉત્સવ છે એ સારી રીતે આપણે મનાવી શકશું. અને ખાસ કરીને સાંજે ઇન્ડસ્ટ્રી જ્યારે છૂટે ત્યારે ખૂબ જ ટ્રાફિક હોય છે. હવે એ સમયે જો તમે મૂર્તિ લાવવાનું પસંદ કરો તો બીજા લોકોને અડચણ થાય, બીજા લોકોને આખો દિવસ કામ કરીને એમના ઘરે જવું હોય અને લોકો અટવાઈ જાય અને આપણા ઉપર તિરસ્કારની નજરથી જોવે કે આ લોકો જો કેવું કરી રહ્યા છે. તો મેઇન ઉદ્દેશ આપણો એ છે કે આપણે જે ભગવાનની આરાધના કરવાના છીએ, ઉત્સવ મનાવવાના છીએ, એમાં બીજા કોઈને તકલીફ ના પડવી જોઈએ. આવી નાની નાની બાબતો છે, એનું ધ્યાન રાખીને તમે મૂર્તિ લાવવાનો સમય છે એ ખાસ નક્કી કરજો. એ જે પીક અવર્સ છે એ સમયમાં મૂર્તિ ના લાવો, અથવા રાતના સમયમાં લાવો, સવાર વહેલી લાવો, અથવા તો બપોરના સમયમાં લાવો. તમને બધાને ખ્યાલ જ છે કે તમારા વિસ્તારમાં ટ્રાફિક ક્યારે વધારે હોય છે, તો એ સમયનો ઉપયોગ ના કરતા મૂર્તિ લાવવા માટે. અને જાણ પણ કરજો પોલીસ સ્ટેશનમાં, જેથી અમે તમને બંદોબસ્ત આપી શકીએ, તમારી વ્યવસ્થા સાચવી શકીએ. મૂર્તિ લાવ્યા પછી બીજો સૌથી અગત્યનો મુદ્દો છે મૂર્તિની સ્થાપના. મોટાભાગના લોકો વર્ષોથી પરંપરાગત જગ્યાએ જ્યાં સ્થાપના કરતા હશે ત્યાં સ્થાપના કરતા હશો. તો મારી તમને વિનંતી છે કે સ્થાપના મૂર્તિને એવી જગ્યાએ તમે કરજો કે જેથી ફરીથી કોઈને અડચણરૂપ ના બને. ઘણીવાર આપણે એવી જગ્યાએ 4 રસ્તા કે 3 રસ્તા કે કોઈ રસ્તા ઉપર સ્થાપના કરી દઈએ જેના કારણે એ રસ્તામાં પસાર થતા બધા લોકો પરેશાન થાય અને એ એમની પરેશાનીના કારણે એ લોકો ફરીથી આપણા સમક્ષ તિરસ્કાર રૂપે જ જુએ કે આ લોકો કેવું કરી રહ્યા છે, લોકોને હેરાન કરે છે. તો તમે ધ્યાન રાખજો કે તમે જ્યાં પણ સ્થાપના કરવાના છો ત્યાં બીજા લોકોને કોઈ અડચણ ના થાય, બીજા લોકોને ખલેલ ના પહોંચે. આપણો ઉદ્દેશ છે ભક્તિ કરવાનો, સેવા કરવાનો. આપણા ઉત્સાહના કારણે બીજા લોકોને કંઈ તકલીફ ના થાય, ખાસ ધ્યાન રાખજો. તો નંબર 1 છે મૂર્તિ જ્યારે લાવવાની છે એ સમય. નંબર 2, તમે જ્યાં સ્થાપના કરવાના છો એ જગ્યા. અને ઉત્સવ દરમિયાન આપણે ઘણા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. આરતી થતી હોય, ઘણી જગ્યાએ ડીજેના પ્રોગ્રામ હોય છે, ગરબાના પ્રોગ્રામ હોય છે, કથાના પ્રોગ્રામ હોય છે, પ્રસાદ વિતરણના પ્રોગ્રામ હોય છે, અલગ અલગ કૃતિઓ બધા બતાવતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટી સંખ્યામાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે અને ઘણી મૂર્તિઓ તો એવી હોય છે કે જ્યાં દર્શન માટે પણ લાઈનો લાગતી હોય છે. તો આ જે અલગ અલગ દિવસોના કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં પણ વ્યવસ્થા જળવાય. લોકો આપણા ત્યાં જે દર્શન કરવા માટે આવે છે અથવા તો કથા શ્રવણ કરવા માટે આવે છે અથવા તો તમે જે પણ કાર્યક્રમ રાખ્યો હોય, ગરબાનો, ડાયરાનો, ભજનનો, એમાં જે પણ લોકો આવે છે એ લોકોની સુવિધા સચવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખજો અને એ પ્રમાણે જ આયોજન કરજો. તમારો ટાર્ગેટ છે કે ભાઈ તમારી બહુ સારી મૂર્તિ છે અને આખું ગામ મારી મૂર્તિ જોવા આવે, તો આપણે વ્યવસ્થા પણ એ પ્રમાણે કરવી જોઈએ કે ભાઈ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો આવે અને સરળતાથી દર્શન કરીને પાછા પરત જઈ શકે. આપણે જ્યાં ઉત્સવ મનાવી રહ્યા છીએ એની આજુબાજુમાં ઘણા બુઝુર્ગ લોકો હોય, ઘરડા લોકો હોય, જેને મોટા અવાજની એલર્જી હોય, નાના બાળકો હોય. અત્યારે બીમારી ચોમાસામાં ઘણી બધી છે, માંડ સૂતા હોય અને જોરથી અવાજ ડીજેનો સાંભળે, ડિસ્ટર્બ થાય. બીમાર લોકો છે, છોકરાઓ ભણતા હોય, એક્ઝામ હોય અને આપણા સાઉન્ડ સિસ્ટમથી ડિસ્ટર્બ થાય, એવું મહેરબાની કરીને ના કરતા.
બધાનો ખ્યાલ રાખજો. ખાલી તમારો પોતાનો એકનો વિચાર ના કરતા આજુબાજુવાળા બધા લોકોનો વિચાર કરી અને ઉત્સવ મનાવજો. ખાસ કરીને મેં તમને પહેલા જ કહ્યું એમ કે ધાર્મિક ઉત્સવમાં ધાર્મિક કામ જ થવું જોઈએ. ધાર્મિક ઉત્સવના નામે મહેરબાની કરીને બીજું કોઈ આડાઅવળી પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવાની નહીં. અને એની જવાબદારી સંચાલક મંડળની જ છે. જે લોકો આયોજક છે એ લોકોની જ જવાબદારી છે. ઘણીવાર એવા ન્યુસન્સ પ્રવૃત્તિ કરતા લોકો પણ જોવામાં આવે છે. તો એ બાબતનું તમે ધ્યાન રાખજો. મેં તમને પહેલાં કીધું એમ કોઈ વસલી લોકો, કોઈ ગેરકાયદેસર કૃત્યવાળા લોકો ત્યાં પંડાલમાં આવીને પોતાનું એવું ગેરકાયદેસરનું કૃત્ય ન કરે એની ખાસ તકેદારી રાખજો. પહેલાં તો કદાચ લિમિટેડ ગીતો હશે તો લોકોને ડાન્સ કરવા માટે બીભત્સ ગીતોનો સહારો લેવો પડતો હશે, બરાબર. પરંતુ હવે ધાર્મિક ગીતો પણ સારા એવા આવી ગયા છે જેની ઉપર તમે ડીજે ઉપર પણ વગાડી શકો અને નાચગાન પણ કરી શકો. પણ મારી તમને એક વિનંતી છે. મોટાભાગે ડીજેમાં આપણે શું કરતા હોઈએ છીએ કે પેલા યુટ્યુબમાંથી ગીતો વગાડતા હોઈએ છીએ. હવે યુટ્યુબમાં કેવું છે કે તમારું પેલું પેડ વર્ઝન ના હોય તો વચમાં પાછું ગમે તે એડવર્ટાઈઝ આવી જાય, એમાં પાછી બીભત્સ એડવર્ટાઈઝ પણ આવી જાય. તો મારી આપને વિનંતી છે કે તમે અત્યારથી ગીતો સિલેક્ટ કરી દો અને પેન ડ્રાઈવો લઈ લો એ બધા. નહીતર આવો પ્રોબ્લેમ થાય છે. તમારી કદાચ એવી ઈચ્છા પણ ના હોય આવું વગાડવાની, પણ પેલું યુટ્યુબમાં જાહેરાત આવી જાય વચ્ચે અડધા ગીતે અને પાછી બીભત્સ આવી જાય તો એ પછી આપણું ખરાબ લાગે, આપણું મંડળનું ખરાબ લાગે. આપણે જ્યારે પ્રોસેસનમાં નીકળ્યા હોય ત્યારે તો એ જે પણ ડીજેનું સંચાલન કરતા હોય તમારા પ્રોગ્રામવાળી જગ્યાએ અને પ્રોસેસન વખતે, વિસર્જન વખતે એને મૂર્તિ જ્યારે લાવો છો ત્યારે ખાસ તકેદારી રાખજો. હવે પેન ડ્રાઈવ બહુ અવેલેબલ થઈ ગઈ છે, સસ્તી થઈ ગઈ છે. એક નાની પેન ડ્રાઈવમાં હજારો ગીતો આવી જાય છે. તો એક પેન ડ્રાઈવ લાવી રાખજો ને એમાં તમારા સિલેક્ટેડ ગીતો રાખી દેજો તો આ પ્રોબ્લેમ તમારે થશે નહીં.